રાજ્યની નગરપાલિકાનું પરિણામ જાહેર થઈ ચૂક્યું છે ત્યારે આ ચૂંટણીમાં પણ ભાજપને જીત મળી છે। ભાજપને 48 નગરપાલિકાઓમાં જીત મળી છે। કોંગ્રેસને માત્ર 17 અને એનસીપીને 1 નગરપાલિકા પર જીત મળી છે। આ ચૂંટણીમાં 5 નગરપાલિકા અપક્ષના ફાળે અને 3 નગરપાલિકામાં ટાઈ થઈ છે, જ્યારે ચકલાસી નગરપાલિકામાં કોઈપણ પક્ષને બહુમતી મળી નથી। મહત્વનું છે કે ગત ચૂંટણી ભાજપને 60 નગરપાલિકામાં જીત મળી હતી। કોંગ્રેસ પાસે માત્ર 15 નગરપાલિકા હતી, ત્યારે હવે ભાજપને ગત ચૂંટણી કરતા 12 નગરપાલિકામાં નુકસાનનો સામનો કરવો પડ્યો છે, જ્યારે કોંગ્રેસને 2 નગરપાલિકામાં ફાયદો થયો છે। આ ચૂંટણીમાં ઘણા દિગ્ગજ નેતાઓના વતનમાં હાર પણ થઈ છે। વિરોધ પક્ષના નેતા પરેશ ધાનાણીના અમરેલીમાં કોંગ્રેસને હાર મળી છે। જિગ્નેશ મેવાણીના વડગામમાં કોંગ્રેસને હાર મળી છે। બીજી તરફ પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીના વડનગરમાં ભાજપને જીત મળી છે। કુંવરજી બાવળિયાના જસદણમાં ભાજપની જીત થઈ છે। પોરબંદરના છાયા અને કુતિયાણામાં ભાજપની જીત થઈ છે। કાંધલ જાડેજાના મત વિસ્તાર રાણાવાવમાં એનસીપીને જીત મળી છે। લલિત વસોયાના ધોરાજીમાં કોંગ્રેસ અને ઉપલેટામાં ભાજપની જીત થઈ છે। ભાજપ સાંસદ રાજેશ ચુડાસમાના મત વિસ્તારમાં ભાજપને હારનો સામનો કરવો પડ્યો છે। ચોરવાડ અને માંગરોળ નગરપાલિકામાં કોંગ્રેસને જીત મળી છે। અલ્પેશ ઠાકોરના રાધનપુરમાં કોંગ્રેસને જીત થઈ છે, જ્યારે છોટા ઉદેપુરમાં કોંગ્રેસ નેતા નારણ રાઠવાના પત્ની પુત્ર હારનો સામનો કરવો પડ્યો છે। નગરપાલિકાની ચૂંટણીના પરિણામ આવતા જ કોંગ્રેસને શહેરમાં સારો પ્રતિસાદ મળ્યો છે। પાલિકાના પરિણામથી 2019ની ચૂંટણીમાં ભાજપને શહેરમાં નુકસાન થાય તેવી શક્યતા છે। તો સુરેન્દ્રનગર નગરપાલિકાની ચૂંટણીમાં રિકાઉન્ટિંગની માંગ કરવામાં આવી છે। 4 વોર્ડના હારેલા ઉમેદવારે રિકાઉન્ટિંગની માંગણી કરી છે। ઉમેદવારોએ આક્ષેપ કર્યો છે કે બેલેટ પેપરના મત દેખાડ્યા વિના જ પરિણામ જાહેર કરવામાં આવ્યા છે। સુરેન્દ્રનગર નગરપાલિકાના વોર્ડ નંબર 2, 3, 9 અને 11 પર હારેલા ઉમેદવારોએ રિકાઉન્ટિંગની માંગણી કરી છે। આ મામલે તે લોકોએ ચૂંટણી અધિકારીને પણ પત્ર લખ્યો છે અને અરજી કરી છે। ઉમેદવાર છું એનસીપી પેનલની। અહીંયા અમારી પાસે સાઇન લીધી હતી, પણ એ લોકોએ અમને બેનર પેપર નથી દેખાડ્યા। એનું કારણ શું? અત્યારે અમે લેખિત રજૂઆત આપી છે એમને કે અમને એ બેનર પેપર દેખાડો, પણ એ લોકોએ અમને એવું કીધું છે કે અમે થોડીક વાર માટે બહાર જાઓ પછી અમે લોકો તમને કઈ જવાબ આપી છે। બેનર પેપર અમને દેખાડો। અમારી સાઇન લીધી તો અમને કેમ નથી દેખાડતા? એટલે આમાં ગેરરીતિ થઈ એવું તમને લાગે છે? શું લાગે? થઈ જ છે, 100% થઈ જ છે। તો ભાવનગર જિલ્લાની 3 નગરપાલિકાની યોજાયેલી ચૂંટણીનું પરિણામ જાહેર થયું છે, જેમાં તળાજા અને શિહોરમાં ભાજપનો ભગવો લહેરાયો છે, જ્યારે ગારિયાધારમાં બંને પક્ષ વચ્ચે સરખી બેઠક માટે ટાઈ થઈ છે। ભાવનગરમાં સવારથી જ મતગણતરીનો ભારે ઉત્સાહ સાથે પ્રારંભ થયો હતો। તળાજામાં 28 બેઠકમાંથી ભાજપને 16 અને કોંગ્રેસને 12 બેઠક મળી હતી, જ્યારે શિહોરમાં ફરી ભાજપે સત્તા જાળવી રાખી છે। આ બાજુ ગારિયાધારમાં ભાજપ અને કોંગ્રેસને બંનેને 14 બેઠક મળતા ટાઈ થવા પામી છે। ભાજપના આગેવાનોનું કહેવું છે કે લોકોએ વિકાસના મુદ્દા મત માટે આપ્યા છે અને અમે હજુ પણ વધુ વિકાસ કરીશું। શિહોરની અંદર હંમેશા ભારતીય જનતા પાર્ટીનું છેલ્લા 20 વર્ષથી શાસન રહ્યું છે, ત્યારે ભારતીય જનતા પાર્ટી દ્વારા શિહોરની અંદર ઘણા બધા વિકાસના કાર્યો થયા છે, તેમજ અત્યારે વિકાસના કાર્યો થયા પછી પણ જો પણ કોઈ કામ એવા નાના મોટા બાકી રહ્યા છે તો અમારી ભારતીય જનતા પાર્ટીની અત્યારે સરકાર બેઠશે અને શિહોરના જે કોઈ પ્રશ્નો છે એ ઉકેલવા માટે અમે તત્પર રહીશું। તો રાજ્યભરમાં નગરપાલિકાની ચૂંટણીના પરિણામ આવી રહ્યા છે, ત્યારે વલસાડના પારડીમાં ભાજપ અને કોંગ્રેસ વચ્ચે ટાઈ થઈ છે। આ નગરપાલિકામાં બંને પક્ષને 14 બેઠકો મળી છે, ત્યારે હવે આ બેઠક પર ચિઠ્ઠી ઉછાળીને જીત આપવામાં આવશે। અત્યારે 14 સીટ કોંગ્રેસને અને 14 સીટ ભાજપને મળી છે અને આ વિષય જે છે તે પાર્ટીનો વિષય છે, એટલે હવે આગામી રણનીતિ પાર્ટી નક્કી કરશે। પરંતુ ક્યાં કાચું પડ્યું તે બાબત હું મારું પોતાનું અંગત મંતવ્ય એવું છે કે અમારી જે કંઈ બી પાછલા વર્ષોમાં ભૂલ થઈ હશે તે ભૂલ અમે સુધારવાનો પ્રયત્ન કરીશું અને લોકોને જે કંઈ પણ નારાજગી હશે તે દૂર કરવાના અમારા પ્રયત્ન
કરીશું અને એ માટે અમે સદા તત્પર છીએ. બંને પૂર્વ પ્રમુખની હાર થઈ છે, શું કેવું? ક્યાંય ભ્રષ્ટાચારની જે વાત ઉઠી હતી સાચી લાગે? ભ્રષ્ટાચારની વાતમાં 5 વર્ષ દરમિયાન કોઈ પણ કોંગ્રેસના મિત્રોએ કોઈ પણ ભ્રષ્ટાચારની ફરિયાદ કોઈ સરકારી અધિકારીને કે સરકાર સમક્ષ કોઈ પાસે કરી નથી. આ એક ખાલી માત્ર મુદ્દો. તો સાબરકાંઠા જિલ્લાના નગરપાલિકાના પરિણામો આવ્યા છે. જિલ્લામાં નગરપાલિકાની ચૂંટણીમાં ટાઈ થઈ છે. સાબરકાંઠામાં ભાજપ અને કોંગ્રેસ બંનેને 14 બેઠક પર જીત મળી છે. ચૂંટણીના પરિણામો આવતા જ કાર્યકરોમાં ખુશીનો માહોલ જોવા મળ્યો છે. ભાજપે જે ભ્રષ્ટાચારો કર્યા, અંદરો અંદર લડાઈ કરી, પક્ષ પલટા કર્યા, છતાંય પાર્ટી પક્ષે એમને ટિકિટો પણ આપી, તેમ છતાં ધારાસભ્ય એના લોકલ રાત દાડો મહેનત કરી છતાંય આજે તલોદની પ્રજાએ એમને જાકારો આપ્યો છે અને કોંગ્રેસ પાર્ટીને બહુમતીથી લાયા છીએ. અમે તલોદના વિકાસ માટે હર હંમેશ તત્પર રહીશું. આ તલોદ નગરપાલિકાની ચૂંટણીનું પરિણામ એ ભારતીય જનતા પાર્ટીએ છેલ્લા 5 વર્ષમાં કરેલ ભ્રષ્ટાચારનું પરિણામ અને ભારતીય જનતા પાર્ટી દ્વારા છેલ્લા 5 વર્ષમાં આ નગરમાં થયેલા ભ્રષ્ટાચારનો જવાબ આ તલોદ નગરની જનતાએ આપ્યો છે. ત્યારે ભ્રષ્ટાચારનું શાસન દૂર કરી અને આ તલોદ નગરનો સારામાં સારો વિકાસ થાય, આ તલોદ નગરના પ્રાંત પ્રશ્નોનો હલ થાય, એ માટે અમે બધા જ કોર્પોરેટરો સાથે મળી અને આ વિસ્તારનો અને નગરપાલિકાનો સારામાં સારો વિકાસ થાય અને ભ્રષ્ટાચાર મુક્ત શાસન મળે એ માટેની અમે